બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં જાહેર માર્ગ અને મુખ્ય બજારમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। શહેરના મુખ્ય રસ્તાઓ અને બજાર વિસ્તારમાં રસ્તા પર ઉભેલા અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા। પોલીસ દ્વારા રસ્તા પર રાખવામાં આવેલ સામાન અને સ્ટોલ હટાવી માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો। પોલીસે વેપારીઓ અને સ્થાનિક લોકોને ચેતવણી આપી હતી કે ફરીવાર રોડ પર દબાણ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ કાર્યવાહી બાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। S.A. પટેલ રાણપુર પોલીસ સ્ટેશન। આજે રાણપુર પોલીસ દ્વારા રાણપુર શહેર વિસ્તારમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। ફૂટ પેટ્રોલિંગ દરમિયાન જે રોડ ઉપર લારી ગલ્લાઓ જે અડચણરૂપ હતા એ તમામ હટાવવામાં આવ્યા છે અને તમામ લારી ગલ્લાઓને સૂચના આપી દેવામાં આવી છે કે હવે પછીથી એ નડતરરૂપ જગ્યા ઉપર આવી કોઈ લારી અને ગલ્લાઓ ના રાખે અને રોડ ખુલ્લો રાખે જેથી લોકોને આવવા જવામાં અને ટ્રાફિકનો પ્રશ્ન ઉભો ના થાય। नहीं हवेथी लगभग एकाद दिवस छोड़ी रोजे रोज फूड पेट्रोलिंग राखवानो आवे छे अने रोजे रोज आ लोकोने हटाववामां आवे छे अने जे कायदेसर कार्यवाही पण करवामां आवे छे लावी अने एमना विरुद्धमां एफआईआर पण करवामां आवे छे। बस ए लोकोने के तमे धंधो करो व्यवसाय करो तो जे जग्या छे खुल्ली जग्या छे त्यां पोतानी लारी गल्लाओ राखो अने लोकोने अड़चणरूप ना थाय ट्राफिकना प्रश्न ना उभा थाय एवी रीते पोतानी लारी अने गल्ला उभा राखे।